નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં। મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ આંગણવાડી બહેનો અને કામદારો બહેનો માટે। તો હવે મિત્રો વાત કરીએ તો કે 1.6 લાખ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો માટે ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને આધીન જે પગાર વધારો છે તેને લઈને રાજ્ય સરકારે તાબડતોડ નિર્ણય લીધો છે। હવે મિત્રો વાત કરીએ ગુજરાતમાં જે આંગણવાડી બહેનો છે તેમના પગાર વધારાને લઈને અને સરકારે દિવાળી પહેલાં શું નિર્ણય લીધો છે અને આ પગાર વધારો કેટલો મળશે, એરિયર્સની જે રકમ છે તે કેટલી રકમ બહેનોના ખાતામાં આવશે, આ તમામ માહિતી મિત્રો આપણે આજના વિડીયોમાં જોશું। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। હવે મિત્રો વાત કરીએ આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો કે જેઓ દેશના સૌથી મહત્વપૂર્ણ પાયાના કાર્યકર માનવામાં આવે છે। તેઓ માત્ર બાળકો માટે પોષણ અને શિક્ષણનો પાયો પૂરો પાડતા નથી, પરંતુ મહિલાઓ અને સગર્ભા માતાઓની સંભાળ પણ રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। તેથી તેમની મહેનત અને યોગદાનને માન્યતા આપીને તેમના માનદ વેતનમાં વધારો કરવાના નિર્ણયનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે। હવે મિત્રો જે કાર્યકર છે તેડાગર બહેનો છે જેઓ સવારથી સાંજ સુધી બાળકો અને મહિલાઓના સ્વાસ્થ્ય અને શિક્ષણની ખાતરી કરવા માટે કામ કરે છે, તેમની મહેનત મુજબ મહેનતાણું મળતું નથી। આ નિર્ણય મિત્રો તેમને આત્મસન્માન અને કાયમી સુરક્ષાની ભાવના આપશે। હવે મિત્રો જણાવી દઈએ કે ICDS જે પ્રોજેક્ટ છે તે વર્ષ 1975માં કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલો પ્રોજેક્ટ છે, જેમાં જે માનદ વેતન આપવામાં આવે છે તે માનદ વેતનમાં 100%માંથી 60% હિસ્સો કેન્દ્ર સરકારનો અને 40% હિસ્સો માનદ વેતન રાજ્ય સરકારે ચૂકવવાનો હોય છે। ત્યારે મિત્રો વર્ષ 2018થી જે છે તે કેન્દ્ર સરકારે એક પણ રૂપિયાનો વધારો આ 60% માનદ વેતનના હિસ્સામાં કર્યો નથી, જ્યારે રાજ્ય સરકારે અત્યારે તમામ રાજ્ય સરકારનું પોતાનું જે કોન્ટ્રીબ્યુશન છે તે 40% કરતાં વધારે 100% કરતાં પણ વધારે આપી રહ્યા છે। હવે મિત્રો આ બહેનો જે છે તે ગુજરાતમાં ગ્રામીણ વિસ્તારોમાં બાળકની પોષણ સ્થિતિ, મહિલાઓનું સ્વાસ્થ્ય અને શિક્ષણ વ્યવસ્થા મોટે ભાગે આંગણવાડી કેન્દ્રો પર આધાર રાખે છે। તેથી આવી મહત્વપૂર્ણ જવાબદારી નિભાવનારાઓ બહેનોને યોગ્ય સન્માન અને નાણાકીય સ્થિરતા મળવી જોઈએ, અને જે આ જાહેરાત સંદેશ આપે છે કે સરકાર તેમના યોગદાનને ગંભીરતાથી લઈ રહી છે। હવે મિત્રો વાત કરીએ હાલ ગુજરાત આંગણવાડીમાં કામ કરતા બહેનો, કાર્યકર બહેનો 10,000 પ્રતિમાસ અને તેડાગર બહેનોને 5500 રૂપિયા પ્રતિમાસ જે છે તે માનદ વેતન મળી રહ્યું છે। હવે વાત કરીએ ગુજરાત હાઈકોર્ટના ચુકાદાની, તો ગત 20 ઓગસ્ટના રોજ ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ દ્વારા ગુજરાત હાઈકોર્ટના 2024ના 30 ઓક્ટોબરનો જે સિંગલ બેન્ચ જજનો જે ચુકાદો હતો તેમને પલટાવી અને આંગણવાડી કર્મચારીઓને વર્ગ 4નું લઘુત્તમ વેતન 14,800 રૂપિયા બંને સંવર્ગોને હાલના વેતનમાં વધારો કરી આપવાને લઈ ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો હતો। 20 ઓગસ્ટના ચુકાદા બાદ હવે તમામ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો તમામમાં આ પગાર વધારાને લઈ ઉત્સુકતા જાગી છે। હાલમાં જ કેન્દ્ર સરકાર સાથે સંકલન સાધી રાજ્ય સરકારના નાણાં વિભાગ અને રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ આ હાઈકોર્ટના ચુકાદા પર કામ કરી રહી છે। એવી આશા છે કે દિવાળીના તહેવારો પહેલાં જ કર્મચારીઓ માટે પગાર વધારો જે હાઈકોર્ટે સૂચવ્યો છે તે સરકાર જાહેર કરશે, અને સરકાર તાબડતોડ નિર્ણય લઈ રહી છે। અને હાલમાં જ કાર્યકર બહેનોને જે 10,500 રૂપિયા મળે છે તેમાં 14,800 રૂપિયા પગાર વધારો કરી અને કાર્યકરને 24,800 રૂપિયા નવું માનદ વેતન કરી આપવામાં આવશે, જ્યારે તેડાગર બહેનોને જે હાલમાં 5500 રૂપિયા માનદ વેતન છે એ મળી રહ્યું છે, તો તે વર્ગ 4 પ્રમાણે જે ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને આધીન 14,800 રૂપિયા વધારો કરી 20,300નું નવું માનદ વેતન તેડાગર બહેનોને કરી આપવામાં આવે છે। ગુજરાત હાઈકોર્ટે પોતાના ચુકાદામાં એ પણ ટાંક્યું હતું કે તેઓ માત્ર શૈક્ષિક કામદારો તરીકે નહીં, પરંતુ તેમની કામગીરીને માન્યતા આપવી જોઈએ, એટલે કે આંગણવાડી કાર્યકરોને શૈક્ષણિક કામદારો તરીકે નહીં, પરંતુ તેમની કામગીરીને માન્યતા આપવી જોઈએ। કોર્ટે રાજ્ય સરકારને એવી પણ સૂચના આપી છે કે આંગણવાડી કર્મચારીઓને સરકારી સેવામાં સામેલ કરવા માટે નીતિ પણ બનાવવી પડશે, અને કોર્ટે એ પણ કહ્યું હતું કે આંગણવાડી વર્કર્સ અને હેલ્પર્સને ક્લાસ 3 અને ક્લાસ 4માં સમાવેશ કરવામાં આવે। ન્યૂનતમ શ્રેણી પગાર શ્રેણી આપવો જોઈએ। જે લોકોએ 2015માં અરજી કરી હતી તેમના બાકી પડેલા પગાર જે છે તે સહિત ચૂકવવા પડશે। ડિવિઝન બેન્ચે એમાં પણ ચુકાદો આપ્યો હતો। ત્યારબાદ મિત્રો સીધા સરકારી કર્મચારીઓનો દરજ્જો આપવો ફરજિયાત નથી, પરંતુ કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે તેમને જીવતા રહેવા પૂરતું વેતન તો આપવું જ પડશે, એટલે કે સમાન કામ સમાન વેતન જે લાગુ ન કરતા, પરંતુ લિવિંગ વેજીસ એટલે કે જીવવા પૂરતું વેતન આપવું પડશે। અને કોર્ટે એ પણ જણાવ્યું હતું કે તેમની ફરજો, તેમનો કામનો બોજ અને આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી યોગ્ય વેતન નક્કી કરવું પડશે। રાજ્ય સરકારની હાલની પ્રક્રિયાની વાત કરીએ તો પ્રતિક્રિયાની, તો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારો આ ચુકાદાની સમીક્ષા કરી રહી છે। કેન્દ્ર સરકારે કોર્ટના આદેશને લઈને અને અપીલ કરવાની તૈયારી બતાવી છે। તેમનું કહેવું છે કે આંગણવાડી વર્કર્સને સીધો સરકારી કર્મચારીનો દરજ્જો આપવો યોગ્ય નથી।
રાજ્ય સરકારે પણ હજુ સુધી સંપૂર્ણ અમલ કર્યો નથી, પરંતુ કોર્ટના આદેશ મુજબ નીતિ ઘડવાની પ્રક્રિયા પર વિચારણા ચાલી રહી છે. એટલે કે હાલની પરિસ્થિતિ એવી છે કે કેન્દ્ર સરકારના નાણાં વિભાગ અને મહિલા તેમજ બાળ વિકાસ વિભાગ તેમજ રાજ્ય સરકારના વિભાગો જે છે તે સંકલન સાધી રહ્યા છે. હમણાં જ ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તમામ જિલ્લાના આઈસીડીએસ જે અધિકારીઓ છે, પ્રોગ્રામ ઓફિસર્સ અને આઈસીડીએસ ઓફિસર્સ, તેમના જોડે તમામ જે વર્કર્સ છે, હેલ્પર છે, તેમની જે સંખ્યાબળ છે તેમની માહિતી માંગવામાં આવી છે અને નાણાં વિભાગને મોકલી આપવામાં આવી છે. આશા વર્કર બહેનો પ્રમાણે દિવાળી પહેલાં સરકાર તાબડતોડ પગાર વધારો આપી દેશે. તેમજ ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને આધીન 1 એપ્રિલ 2025ના નવા નાણાકીય વર્ષથી આ જે ચુકાદો છે તે પગાર વધારો લાગુ કરવાનો જે ચુકાદો હતો, એટલે કે કર્મચારીઓને ક્યાંક ને ક્યાંક આંગણવાડી કર્મચારીઓ બંને સંવર્ગો એટલે કે કાર્યકર અને તેડાગર બહેનો બંનેને 90,000 રૂપિયાની આસપાસ જે સંવર્ગો છે તે દિવાળી પહેલાં જો પગાર વધારો જાહેર થાય તો 90,000 રૂપિયાનું એરિયર્સ પણ 90,000 રૂપિયાનું એરિયર્સ પણ સરકારે ચૂકવવું પડશે. અને કારણ કે હાઈકોર્ટે જે પગાર વધારો છે 14,800 રૂપિયા તે નવા નાણાકીય વર્ષ એટલે કે 1 એપ્રિલ 2025થી લાગુ કરવાનો ચુકાદો આપ્યો છે. સરકારને 28 ફેબ્રુઆરી 2026 સુધીમાં આ બાબતે નિર્ણય લેવાનો છે. એટલે કે હાલમાં સરકારના તમામ અધિકારી અને વિભાગો જે છે તે આ બાબતને લઈને ગંભીરતાથી ચર્ચાઓ કરી રહ્યા છે. સરકાર ટૂંક જ સમયમાં એટલે કે દિવાળી પહેલાં જ આ કર્મચારીઓના પગાર વધારાને લઈને મહત્વપૂર્ણ નિર્દેશ જાહેર કરશે. ક્યાંક ને ક્યાંક સરકાર આ કર્મચારીઓના પગાર વધારા માટે કટિબદ્ધ છે તેવું દેખાઈ રહ્યું છે. હવે મિત્રો, માહિતી મળતી મુજબ ધનતેરસ સુધીમાં કર્મચારીઓના પગાર વધારાને લઈને સરકાર જાહેર કરી શકે છે અને સરકાર આંગણવાડી બહેનો તેમજ તેડાગર બહેનોની દિવાળી સુધારી શકે છે. આવી જ નવી અપડેટ સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.